हेलो जय श्री कृष्ण। केम छो मित्रों? मजामा? मित्रों आज આપણે સરસ મજાનો સૂજીનો અમૃત પાક બનાવીશું, સાથે મગના અને મગની મખાનાના એકદમ સરસ હેલ્ધી એવા પુડલા બનાવીશું। તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। મિત્રો આ અમૃત પાક એકદમ સરસ ટેસ્ટી બધી મીઠાઈને ટક્કર મારે એવો આપણો અમૃત પાક બનશે અને સાથે હેલ્ધી મખાનાના પુડલા એકદમ સરસ નાના બાળકોને તમે ખવડાવી શકો એવા આપણે સરસ મજાના પુડલા બનાવીશું। તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણે અમૃત પાક બનાવવા માટે સૌપ્રથમ જોઈએ તો અહીંયા આપણે સૂજી લીધી છે। સૂજી, રવો, જાડો, ઝીણો કોઈ પણ તમે ઉપયોગ કરી શકો છો। અહીંયા આપણે ઝીણી હોય એવી આપણે સૂજી લીધી છે। તમે જાડી સૂજી ઉપયોગ કરો તો પણ તમે કરી શકો છો। એની સામે અડધો વાટકો આપણે ચણાનો લોટ લીધો છે, કાજુ, બદામ, અહીંયા આપણે અડધો વાટકો મિલ્ક પાવડર લીધો છે, એક વાટકો ટોપરાનું ઝીણું ખમણ લીધું છે અને જેટલું સૂજી છે એટલું જ આપણે ઘી લીધું છે અને જેટલું સૂજી માપ સરસ રીતે સમજાય એવું સરસ રીતે છે। અહીંયા આપણે જો તમે ગળ્યું વધારે ખાતા હોય તો તમારે એક વાટકો લેવો અને ઓછી ગળ્યું ખાતા હોય તો તમારે પોણો વાટકો લેવો। અહીંયા આપણે પોણો વાટકો ખાંડ લીધી છે અને સાથે એલચીનો પાવડર લીધો છે। હવે આપણે સૌપ્રથમ બદામ અને કાજુ એને આપણે પીસી લેશું। અહીં આપણે બદામ અને કાજુ એકદમ સરસ રીતે પીસી લીધા છે। આમાં કટકા ન રહેવા જોઈએ, એકદમ સરસ ફાઇન આપણે પીસી લીધું છે। હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું। અહીં આપણે એક બાઉલમાં કાઢી લેશું। મિત્રો આ અમૃત પાક એકદમ સરસ મસ્ત બધાને ભાવે એવો સરસ હેલ્ધી અમૃત પાક આપણો બને છે। બધી મીઠાઈને ટક્કર મારે એવો આપણો અમૃત પાક બનશે। અહીં આપણે બદામ ને કાજુનો એક બાઉલમાં આપણે કાઢી લીધો છે, એને આપણે સાઈડમાં મૂકી દઈશું। સંગીતાબેન કેમ છો? સંગીતાબેન મજામાં? જય જિનેન્દ્ર। હવે આપણે એ જ મિક્સર જારમાં સૂજી, આપણે એક વાટકો સૂજી લીધી છે એને આપણે સૂજીને અંદર ઉમેરી દેશું। એની સાથે આપણે ચણાનો લોટ અડધો વાટકો લીધો છે એ પણ એમાં ઉમેરી દેશું। હવે આપણે એને પણ પીસી લેશું। આપણે અહીંયા સૂજી અને ચણાનો લોટ એકદમ સરસ રીતે ફાઇન એકદમ સરસ આપણે પીસી લીધું છે। મિત્રો તમે જો આવી રીતે અમૃત પાક બનાવશો તો તમારો અમૃત પાક
એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવો બનશે. સૌને ભાવે એવી આ મીઠાઈ બનશે. તો મિત્રો તમે પણ જરૂરથી બનાવજો. અને મારી ચેનલમાં લાઈવ જોડાના છો મિત્રો, તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે બદામ અને કાજુ પીસેલા છે, એમાં આપણે 1 વાટકો ટોપરાનું ખમણ લીધું છે એ એમાં ઉમેરી દેશું. અને સાથે આપણે મિલ્ક પાવડર લીધો છે એ પણ એમાં ઉમેરી દેશું. હવે એને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. મિત્રો આ રીત આપણી સરસ રીતે બેનું દીકરીઓને આવડી જાય એવી આપણે સરળ રીતે જ વિડીયો ઉતારીએ છીએ. તો મિત્રો જરૂરથી મારા વિડીયોમાં લાઈવ જોડાજો. આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો ઉતારીએ છીએ અને રોજે નવી રેસીપી બેનું દીકરીઓને આવડે એવી આપણે શીખીએ છીએ. તો રોજે લાઈવ જોડાવા બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું. આપણે ગેસ ચાલુ કરીશું. હવે એમાં આપણે 1 વાટકો ઘી લીધું હતું, એમાં આપણે 2 થી 3 ચમચી રાખીશું. બીજું અંદર ઉમેરી દઈએ. ઘીને આપણે ગરમ થવા દેશું. ઘી ગરમ થાય પછી જ આપણે અંદર એમાં ઉમેરીશું જ્યાં મિક્સરનું સૂજીવાળું પીસેલું છે એ. નહીતર તે જો ઘી ગરમ હોય ત્યારે જ તમે નાખો તો આપણો અમૃતપાક ચીકણો થતો નથી. અને ઘી ગરમ ના હોય અને તમે નાખો તો અમૃતપાક ચીકણો થાય છે. પછી આપણે સરસ મજાના મખાના મગની દાળના પુડલા બનાવીશું. તમે બીમાર માણસોને ખવડાવો ને તોય પણ સાજા થઈ જાય એવા આપણા સરસ મજાના મખાનાના પુડલા બનાવીશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આજે હું તમારી સાથે એકદમ સરસ મજાની નવી જ રેસીપી શેર કરું છું. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. નમસ્તે નમસ્તે જાગૃતિબેન, કેમ છો જાગૃતિબેન? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. થેન્ક યુ સંગીતાબેન, બ્યુટીફુલ વુમન. થેન્ક યુ. મિત્રો તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે હું તમારી સાથે એકદમ સરસ મસ્ત અને નવી જ રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાયેલા રહેજો. હવે આપણું ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે સૂજી અને ચણાનો લોટ પીસેલો છે એ એમાં ઉમેરી દેશું. હવે આપણે એકદમ સરસ રીતે લોટને શેકી લેશું.
મિત્રો આ અમૃત પાક તમે જરૂરથી બનાવજો, એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવો બનશે. બધી મીઠાઈને ટક્કર મારે એવો આપણો અમૃત પાક બનશે. વર્ષાબેન જોશી, કેમ છો વર્ષાબેન? મજામાં? ભગવતીબેન, થેન્ક યુ લાઈવ જોડાવા બદલ. હવે આપણે સતત હલાવતા રહેશું, નહીતર તે નીચે ચોટવા લાગશે. મિત્રો મારી ચેનલમાં સુરતની પ્રખ્યાત એવા રાજા રાણી પરોઠાની રેસીપી મેં મૂકેલી છે. બધા પરોઠાને ટક્કર મારે એવી આપણી રાજા રાણી પરોઠાની રેસીપી મેં મૂકેલી છે. મિત્રો બારે મળે એના કરતાં પૂરીની રેસીપી મેં એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવી રેસીપી મૂકેલી છે. તમે યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો તમે પણ મારી ચેનલમાં જઈ અને પૂરીની રેસીપી જરૂરથી જોજો. એકદમ સરસ દાણે દાણો આપણો ઘીમાં રોસ્ટ થઈ જવો જોઈએ, તો જ આપણો અમૃત પાક ટેસ્ટી અને મસ્ત એવો બને છે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાયેલા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો તમારું શુભ શેર કયું છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. દુષ્યંત પટેલ, થેન્ક યુ. કેમ છો? મજામાં? લાઈવ જોડાણા બદલ ખૂબ ખૂબ તમારો આભાર. આજે હું સરસ મજાની બે રેસીપી શેર કરું છું. એક છે સરસ મજાનો અમૃત પાક અને બીજા છે મખાના પુડલા. મિત્રો આપણે રોજે 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાવા તમારા બધાનું ભાવભર્યું આમંત્રણ છે. તો રોજે લાઈવ જોડાજો અને સરસ મજાની આપણે નવી જ રીતે વાનગી શીખીશું. તો મિત્રો લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જ્યારે શેકાશે ત્યારે એકદમ સરસ ખુશ્બુ એવી આપણી સરસ મજાની રેસીપીમાંથી સુગંધ આવશે. કંચનબેન, થેન્ક યુ કંચનબેન. એકદમ સરસ મસ્ત તમારો કલરનો અમૃત પાકનો થઈ જશે એટલે આપણે એકદમ સરસ રીતે કલર ચેન્જ થઈ ગયો એવું આપણે લાગશે.
અહીંયા આપણે ફાસ્ટ ગેસે નહીં અને ધીમો ગેસે નહીં એવું આપણે રાખીશું. મજામાં હો કંચનબેન, મજામાં. અહીંયા આપણે અમૃત પાક માટેનો એકદમ સરસ મસ્ત એવો સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીશું. જુઓ એકદમ સરસ કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે જ્યાં મિશ્રણ ભેગું કરેલું હતું ટોપરાનું ખમણ અને એ બધું એ હવે એમાં ઉમેરી દેશું. અહીંયા આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખીશું. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે અમૃત પાક બનાવજો. એકદમ સરસ ટેસ્ટી, તમે ક્યારેય નહીં ખાધો હોય એવો આ સરસ અમૃત પાક બનશે. આપણે હલકું હલકું રોસ્ટ કરી લઈએ એટલે ટોપરાનું ખમણ એ સરસ રીતે રોસ્ટ થઈ જાય. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને કઢાઈમાં જ એમાં રોસ્ટ ટોપરાનું ખમણ અને બધું રોસ્ટ થઈ જશે. હવે આપણે બાજુના ગેસ ઉપર મૂકી દઈશું અને હળવા હાથે વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. કારણ કે આમાં મિલ્ક પાવડર આપણે ઉમેરેલો છે તો નીચે બેસે નહીં. હવે આપણે બીજી કઢાઈમાં સરસ મજાની ચાસણી લેશું. રીના, કેમ છો રીનાબેન? મજામાં? થેન્ક યુ રીનાબેન. રીનાબેન તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે જો તમે ગળ્યું વધારે ખાતા હોય તો 1 વાટકો સૂજી હતી તો એની સામે તમારે 1 વાટકો ખાંડ લેવી. અહીંયા આપણે થેન્ક યુ અજરબેન. મિત્રો અમુક શબ્દો મારાથી વચાતા નથી તો માફ કરજો. હવે આપણે પોણો વાટકો ખાંડ લીધી છે. તમે 1 વાટકો લ્યો પણ તો ચાલે. હવે આપણે ખાંડ ડૂબે એટલું આપણે પાણી નાખીશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. મિત્રો બેનું દીકરીઓને ચાસણી કઈ રીતે લેવી એ હું તમને શીખવાડીશ. સાવ સરળ રીતે આપણે ચાસણી બેનું દીકરીઓને આવડી જાય એવી આપણે ચાસણી લેશું. વચ્ચે વચ્ચે કઢાઈમાં આપણે હલાવતા રહેવું એટલે નીચે બેસે નહીં. ચાસણી જોવા માટે 1 વાટકામાં આપણે પાણી લેશું.
ત્યાં સુધીમાં આપણે જેમાં અમૃત પાક ઢાળવાનો છે એમાં આપણે ઘી લગાડી લેશું. આપણે થોડું ઘી બચાવેલું હતું એને એમાં લગાડી દેશું. તમારે અંદર બટર પેપર પાથરવું હોય તો તમે પાથરી શકો છો. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આજે તમારી સાથે સરસ મજાની 2 રેસીપી હું શેર કરું છું, એ તમને જરૂરથી ગમશે. રાજેશભાઈ, કેમ છો? મજામાં? હવે આપણે 1 તારની ચાસણી લેવાની છે. જો તમને આવી રીતે 1 તારની ચાસણીની ખબર ન પડે તો આપણે પાણીમાં 1 ડ્રોપ્સ નાખવાનું અને આપણે આવી રીતે ગોળ ગોળ બનાવી અને તૈયાર કરવાનું. જો એ ગોળ બની જાય તો આપણી ચાસણી પરફેક્ટ છે. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે જોતું રહેવાનું. એવી જ રીતે આપણે પાણીમાં પણ જોઈ લઈએ. તો હવે આંગળી અડાડતા તે વિખરાઈ જાય છે કે હજી આપણી ચાસણી બરોબર થઈ નથી. ચાસણીમાં આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. તો જ આપણો અમૃત પાક એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવો બને છે. જો આવી રીતે કરીએ તો તે વચ્ચે તૂટક તૂટતી જાય છે. હવે આપણી ચાસણીને 2 સેકન્ડની વાર છે.
ચાસણી કોઈ પણ હોય એમાં આપણે ઉતાવળ કરવાની જરૂર નથી. એક સરસ રીતે ધીમા ગેસ ઉપર જ આપણે ચાસણીને તૈયાર કરવાની. જો અહીં આપણી એક તારની ચાસણી સરસ એવી આવી ગઈ છે. જો વચ્ચે તૂટતું પણ નથી. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને જે આપણે બેટર બનાવેલું છે એમાં આપણે રેડી દેશું. હવે આપણે ઉતાવળ કરવાની નથી, ઢાળવાની. અહીંયા ગેસ ઉપર જ થોડીક વાર રાખીશું. એટલે તે ફટાફટ કઠણ થઈ જશે. હવે આપણે નાખીશું એલચી પાવડર. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને બાજુના ગેસ ઉપર ઠંડુ થવા દેશું. 2 મિનિટ ઠંડુ થઈ જાય એટલે આપણે પ્લેટમાં પાથરશું. હવે આપણે પ્લેટમાં પાથરી દેશું. મિત્રો, આવી રીતે તમે અમૃત પાક બનાવશો તો બધી મીઠાઈને ટક્કર મારે એવો આપણો અમૃત પાક બનશે. આ અમૃત પાક આપણો થાબડી બને એવો જ અમૃત પાક બને છે. હવે આપણે બદામ અને પિસ્તાની કતરણ લીધી છે એ એમાં ઉપર નાખીશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે અમૃત પાક બનાવજો. એકદમ સરસ, નાના મોટા સૌને ભાવે એવો અમૃત પાક બને છે. હવે આપણે આને સાઈડમાં રાખીશું અને સરસ મજાના મગની દાળ અને મખાનાના પુડલા કરીશું. હવે મખાના અને મગની દાળના પુડલા બનાવવા માટે અહીં આપણે મગની દાળ
2 કલાક પહેલાં પલાળેલી છે. અહીંયા આપણે અડધો વાટકો મગની દાળને પલાળેલો છે. તમે ઠંડા પાણીમાં પલાળી શકો છો. અહીંયા આપણે પલાળી અને દાણા એકદમ સરસ પોચા રૂ જેવા થઈ ગયા છે. હવે આપણે સાથે નાખીશું મખાના. મખાના મિત્રો હેલ્ધી અને ટેસ્ટી એવા છે. બાળકોને આવી રીતે તમે પુડલા બનાવજો, એકદમ સરસ, બાળકોને જરૂરથી ભાવશે. હવે આપણે લેશું મિક્સર જાર. એમાં નાખીશું આપણે મગની દાળ જે પલાળેલી છે એ. મિત્રો મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે એમાં નાખીશું મખાના. એમાં નાખીશું આપણે આદુનો ટુકડો. એમાં નાખીશું આપણે લસણની 3 કળી. એમાં નાખીશું 1 લીલું મરચું. હવે આપણે સાઈડમાં રાખીશું અને અમૃત પાકના કાપા સરસ રીતે પાડી લેશું. આપણા અમૃત પાકના કાપા આપણે એકદમ સરસ રીતે પાડી લીધા છે. હવે આપણે એને ઠંડો થવા દેશું. હવે આપણે એમાં નાખીશું થોડુંક એવું પાણી. એમાં નાખીશું આપણે થોડુંક એવું મીઠું. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. હવે આપણે પીસી લેશું. આપણે એકદમ સરસ બારીક એવું પીસી લેશું. જો આપણે આવી રીતે પીસી લેશું. હજી કોઈ કણી હોય તો તમારે ફરી પાછું પીસવું. લાઈવ જોડાણા છે પુષ્પાબેન. કેમ છો પુષ્પાબેન? મજામાં? સાકરબેન વેકરિયા, થેન્ક યુ સાકરબેન. તમારું શુભ શેર કયું છે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આવા કોક સાઈડમાં મગની દાળ હશે તો તે નહીં ચાલે. ફરીથી આપણે આવી રીતે નીચે ઉતારી અને ફેરવી લેશું.
નાઇસ રેસીપી, થેન્ક યુ, થેન્ક યુ. હવે આપણે આ પીસેલું છે એક બાઉલમાં કાઢી લેશું. આમાં આપણે 2 ચમચી પાણી નાખીશું. ઢોસાનું ખીરું હોય એવું આપણે તૈયાર કરી લેશું. બેટરને આપણે આવી રીતે રાખીશું. હવે આપણે ઢોસો પાથરીએ ત્યારે એની ઉપર આપણે એક સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ. એમાં નાખીશું આપણે લાલ મરચું પાવડર, સંચળ અને આમચૂર પાવડર, શેકેલો ચાટ મસાલો, સંચળ, આમચૂર ચાટ મસાલો અને લાલ મરચું પાવડર. એને આપણે મિક્સ કરી લેશું. જાગૃતિબેન કેમ છો? મજામાં? હવે આપણે ઢોસામાંથી પથ્થરશું, પછી આપણે કેપ્સિકમ, મરચું, ટમેટું, ડુંગળી, ચીઝ અને ધાણા ભાજી એ આપણે સરસ રીતે ઉમેરીશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. મિત્રો, જ્યારે તમે મગની દાળને પીસો ત્યારે તમારે 10 મિનિટ એને ઢાંકીને રાખવું.
હવે આપણી લોઢી ગરમ થઈ કે નહીં એ તપાસવા માટે આપણે પાણીનો છટકરો મારીશું. મિત્રો, મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે ઢોસો પાથરશું. એની માટે આપણે તેલ અથવા ઘી કોઈ પણ વસ્તુ નાખવી. તમે બટર નાખો તો પણ ચાલે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરીશું અને હવે આપણે એની માટે નાખીશું ડુંગળી, ટમેટું, કેપ્સિકમ, મિત્રો, બાળકો માટે આ ખૂબ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી છે, તો તમે જરૂરથી બનાવજો. એની માટે નાખીશું આપણે જે મસાલો બનાવેલો હતો એ. એની માટે નાખશું આપણે ધાણા ભાજી. ઉપર નાખીશું આપણે ચીઝ. મિત્રો, આજની મારી રેસીપી બંને સરસ છે, તો તમે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ, તો રોજે જોડાજો મારી ચેનલમાં અને રોજે બેનું દીકરીઓને આવડે એવી આપણે રેસીપી રોજે શીખીએ છીએ. જો મિત્રો, મખાનાના પુડલા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી બન્યા છે. હવે આપણે બીજો પણ એવી જ રીતે તૈયાર કરી લઈએ.
એની માથે નાખીશું આપણે ડુંગળી, ઉપર નાખીશું ટમેટું, કેપ્સિકમ, મરચું, જે મસાલો બનાવેલો હતો એ મસાલો, ઉપર નાખીશું ધાણા ભાજી, એની ઉપર નાખીશું આપણે ચીઝ, મિત્રો આ પુડલા હેલ્ધી અને ટેસ્ટી બંને વસ્તુ છે, તો તમે જરૂરથી બનાવજો. ઉપર આપણે થોડું થોડું ઘી, બટર, તેલ કોઈ પણ તમે નાખી શકો. આપણા પુડલા એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવા બન્યા છે. તમે પણ જરૂરથી મિત્રો આ રીતે પુડલા બનાવજો. નાના મોટા સૌને ભાવે એવી આપણી રોજે નવી રેસીપી આપણે શીખીએ છીએ મિત્રો. તો રોજે લાઈવે જોડાજો અને આપણે સરસ મજાની બેનું દીકરીઓને આવડે એવી આપણે રોજે રેસીપી શીખીએ છીએ. ભારતીબેન કેમ છો? મજામાં? જો મિત્રો આપણા મખાના અને મગની દાળના પુડલા એકદમ સરસ ટેસ્ટી અને મસ્ત એવા બન્યા છે. તો મિત્રો જરૂરથી તમે મખાના અને મગની દાળના પુડલા આ રીતે બનાવજો અને બાળકોને અથવા નાના મોટા સૌને ભાવે એવા આપણા સરસ મજાના પુડલા બન્યા છે. તો મિત્રો આપણે રોજે નવી રેસીપી તમારી સાથે હું શેર કરું છું. તો મિત્રો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પ્રવીણાબેન થેન્ક યુ લાઈવ જોડાવા બદલ. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને રોજે 3 ને 45 મિનિટે લાઈવ જોડાજો અને આપણે રોજે નવી નવી રેસીપી શીખીશું. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.